ગુડ મોર્નિંગ. વચ્ચે થોડા દિવસનો ગેપ આવેલો ધોરણ 9, પણ આપણે એનાથી આપણું જે ચાલુ કાર્યશૈલી છે એને છોડી દેવાની નથી. તમે બધાએ ગુજરાતીનું પેપર આપી દીધું હશે અને મને ખ્યાલ છે કે કોઈ પણ પ્રકારના તમારે ખોટા એવા પ્રશ્નો નહીં થયા હોય. જેને તૈયારીઓ અને મહેનત કરી હશે એમને પેપર એકદમ સરળ લાગ્યું હશે. આપણે બહુ લાંબો કોર્સ પણ પેપરમાં નહોતો, એને અનુલક્ષીને જ આપણે એક સરળ પેપર તમારું મૂક્યું હતું. હવે આપણે આપણા વિષયમાં આગળ વધવાનું છે, જેમાં આપણે 7મો પાઠ છેલ્લે કરી ગયા હતા, એટલે કે કાવ્ય હતું, કામ કરે એ જીતે. આપણે 8મા પાઠમાં પહોંચ્યા હતા, જે હતો છાલ, છોતરા અને ગોટલા. તમને તરત આ નામ સામે આવે એટલે ફળોનો રાજા આમ એટલે કે કેરી દેખાતી હશે. સ્વાભાવિક છે, પણ આની અંદર હરેક ફળની વાત કરવામાં આવી છે. આ એક કટાક્ષ અને વ્યંગ કરતો પાઠ છે. છાલ, છોતરા અને ગોટલા. બકુલ ત્રિપાઠી દ્વારા આ પાઠની રચના કરવામાં આવી છે. કે બકુલ ત્રિપાઠી કે જેને બહુ સરસ હાસ્યરસ ઉત્પન્ન કરી અને આ પાઠની અંદર અનેક નવા વ્યંગ બતાવ્યા છે. બકુલ ત્રિપાઠી વિશે આપણે જોઈએ તો એનો જન્મ 26/11/1928 અને અવસાન 31/8/2006. 26/11 તારીખ ઘણી પ્રચલિત છે, કેમ કે કદાચ તમને ખ્યાલ નહીં હોય, પણ 26/11ના રોજ મુંબઈ હોટલ તાજ ઉપર અને હોટલ ઓબેરાય ઉપર અમુક વિધર્મી દેશના આતંકવાદીઓ દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા હતા. એટલે 26/11 તારીખ ઘણી બધી પ્રચલિત છે. આપણા લેખકની જન્મ તારીખ છે, પણ સાલ બદલે છે, 1928 છે. પૂરું નામ હતું બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી. જન્મ નડિયાદમાં થયો હતો. તેઓ પ્રથમ હરોળના હાસ્ય સર્જક હતા. એટલે કે પ્રથમ હરોળના એટલે કે ખૂબ સારા હાસ્ય સર્જક હતા. તેમણે કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. એટલે કે પોતે કોલેજની અંદર પ્રોફેસર હતા. સચરાચર, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદે માંડી ગોઠડી, આ એમના હાસ્ય નિબંધ સંગ્રહો છે. વૈકુંઠ નથી જાવું, હિંડોળો ઝાકમ જોડ, મન સાથે મૈત્રી, અષાઢની સાંજ, પ્રિય સખી વગેરે તેના લલિત નિબંધ સંગ્રહો છે. વર્ષો પહેલાં આ કેબલ કનેક્શન નહોતા, ત્યારે દૂરદર્શન પર આવતી એમની ગપસપ શ્રેણી ખૂબ લોકપ્રિય થયેલી. કઈ શ્રેણી એની દૂરદર્શન ઉપર લોકપ્રિય થયેલી? ગપસપ. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. હવે બકુલ ત્રિપાઠીનો આ પાઠ છાલ, છોતરા અને ગોટલા એક હાસ્ય નિબંધ છે. અને હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી. આવું એક પુસ્તક એને લખ્યું. એ પુસ્તકમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે.
કયા પુસ્તકમાંથી? હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી. આ નિબંધમાં લેખકે ભારતીય લોકોની એટલે કે આપણા દેશના લોકોની ગમે ત્યાં કચરો નાખવાની, ગંદકી કરવાની માનસિકતા ઉપર કટાક્ષ કર્યો છે. કે આપણે ભારતીય લોકો પહેલાંના સમયમાં તમે જોતા જ્યાં ત્યાં હજી કંઈક ખાઈને ફેંકી દે છે, કચરો કરી છે, ગંદકી કરી છે. આપણી એક માનસિકતા છે, એના ઉપર કટાક્ષ કર્યો છે. કેવા કટાક્ષ? તો કે વેદ, પુરાણ, રામાયણ, મહાભારત આપનાર સંસ્કૃતિના લોકોએ જ સંસ્કૃતિના પ્રતીક સમા મંદિરોની બહાર જ ગંદકી કરતા હોય છે. આપણે એવી સંસ્કૃતિના લોકો છે, રામાયણ, મહાભારત, વેદ, પુરાણ, જેની અંદર ધર્મનું સરસ અનુષ્ઠાન બતાવ્યું છે. અને આપણે લોકો હજી મંદિરમાં જઈને બધા અનુષ્ઠાન કરી છીએ અને મંદિરની બહાર જ શું કરી છીએ? તો કે ગંદકી કરી છીએ. હવે આપણે અહીંયા કહેવત છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ હોય છે. પણ આપણે ત્યાં તો ઊંધું થઈ ગયું. જ્યાં પ્રભુનો વાસ હોય ત્યાં જ ગંદકી હોય છે. જેમ કે કેળાની છાલ, નાળિયેરના છોતરા અને મગફળીના ફોતરાના ઉદાહરણો દ્વારા લેખક એક ગંભીર પ્રશ્ન તરફ આપણું ધ્યાન દોરે છે. અને એ માટે એને ઘણી કાવ્ય પંક્તિ, ફિલ્મી ગીત પંક્તિનો વ્યંગ્યાત્મક ઉપયોગ કર્યો છે. આ સમગ્ર હાસ્ય નિબંધમાં લેખકે અવળવાણી અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અણઘડતાની કુટેવને પ્રકાશિત કરી છે. હવે આપણે પાઠમાં અંદર ઊંડા ઉતરી તો એમ કહે છે કે આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ એ વેદ, પુરાણો, ઉપનિષદોની સંસ્કૃતિ, રામાયણ, મહાભારત અને ભાગવતની સંસ્કૃતિ, રામ, કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ. આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ એ કઈ સંસ્કૃતિ છે? કે વેદ, પુરાણો અને ઉપનિષદની સંસ્કૃતિ છે. રામાયણ, મહાભારત અને ભાગવતની સંસ્કૃતિ છે. રામ, કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ છે. પણ એ વાત તો હવે બહુ પુરાણી થઈ ગઈ. આગળ જતાં આપણે ભારત દેશમાં આજે નવી સંસ્કૃતિ વિકસાવી છે, જે છે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અત્યારે આપણે કઈ સંસ્કૃતિ વિકસાવી છે? છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ વિકસાવી છે. અરે પેલી પુરાણી સંસ્કૃતિ નહીં, મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો ઉપર છવાઈ ગયા છે. અને આજની આપણી તાજા નવ સંસ્કૃતિના પ્રતીકો છાલ, છોતરા અને ગોટલા છે. પહેલો જ કટાક્ષ તમે લેખકનો જોઈ લીધો કે જે દેશની સંસ્કૃતિ વેદ, પુરાણ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ભાગવત, રામ, કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ હતી, પણ એ હવે જૂની વાત થઈ ગઈ. હવે તો એ દેશની સંસ્કૃતિ છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ થઈ ગઈ છે. જોકે હજી કેટલીક મહાન સંસ્કૃતિના અવશેષો આપણને જોવાના મળે છે, જેમ કે જૂના મંદિરો, સ્તૂપો. પણ એ બધાયને કોણ ઢાંકી દે છે? તો કે નવી સંસ્કૃતિના છાલ, છોતરા અને ગોટલા. ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકોની આસપાસ નાળિયેરના છોતરા વેરાયેલા દેખાશે. એમ તો કેળા પવિત્ર ફળ છે. ઉપવાસ વખતે ફરાળનું એ ફળ છે.
એમની છાલો આપણને ઠેર ઠેર દેખાશે. આપણા ધર્મસ્થાનોએ જોશો ત્યાં એ એક ગંદકી જ થઈ. અને આપણે ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે. ભગવાનની પણ આપણા પર ઘણી બધી કૃપા છે, કેમ કે આપણે ધાર્મિક ભાવવાળા છીએ. આપણા દેશમાં આંબા છે, આમ્રફળ છે, વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે. આનાથી આભારવશ થઈને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ. જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં જ્યાં ત્યાં ગોટલા પડ્યા હશે. એટલે જ હું કહું છું કે આપણી નૂતન સંસ્કૃતિ છે, નૂતન એટલે કે નવી સંસ્કૃતિ છે, છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક જ આપણને દેખાય છે. ક્યાં સોમનાથ અને ક્યાં દ્વારકા, ક્યાં અંબાજી અને ક્યાં ડાકોર, ક્યાં બનારસ, ક્યાં જગન્નાથપુરી, છૂટા છવાયા ક્યાંક ક્યાંક જ આવ્યા છે. પણ આપણી એ પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીક તો દેશમાં ક્યાંય નથી. એક પ્રશ્ન છે, પણ ઠેર ઠેર અત્ર તત્ર સર્વત્ર આ તો ક્યાંક ક્યાંક જ છે પ્રાચીન સંસ્કૃતિના દ્વારકા, ડાકોર, અંબાજી, સોમનાથ. પણ આ છાલ, છોતરા ને ગોટલા તો ઠેર ઠેર એટલે કે અત્ર તત્ર સર્વત્ર જગ્યાએ છે. એમાં સૌથી પવિત્ર છે ગોટલા. આખોય ગ્રીષ્મનો સમય, ગ્રીષ્મ ઋતુનો, આપણે આપણી ગલીઓ, શેરીઓ, માર્ગોને ગોટલાથી વિભૂષિત કરવામાં ગાળીએ છીએ. આપણે ઉદાર છીએ, કેરીનો રસ આપણે ખાઈએ છીએ એ કબૂલ, પણ કેરીનો રસ કરતાં ગોટલા વધારે વજનદાર હોય છે. એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને. આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ, એટલે કે ફેંકી દઈએ છીએ. જેને ભોજન કરવું હોય તે કરે, પણ ઘણું ખરું ગૌમાતાઓ આનાથી પ્રસન્ન થાય છે, ગાયો. કે આપણે તો શું, આપણી માતા કે શું ગૌમાતા અડધી કેરી એટલે કે રસ પૂરતી આપણી સગી માતાને અર્પણ, અને બાકીની અડધી કેરી એટલે કે ગોટલા પૂરતી એ ગૌ માતાને અર્પણ. આવો આપણો અત્યારે એક સ્વભાવ થઈ ગયો છે. આગળ હજી આ પાઠમાં આપણે જોશું, લેખકે આવા ઘણા બધા વ્યંગ કર્યા છે. જેમ કે આપણે મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય તો, મ્યુનિસિપાલિટીનું પીપ એટલે કે આપણને ખબર છે ને, કોર્પોરેશનના ઓલા જે ડસ્ટબિન હોય તે, તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ. એનું કારણ સમજો. પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે એવું કારણ દર્શાવે છે. બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય, અને શ્વાનોને એટલે કે કૂતરાઓને પણ સુગંધ લેવી હોય તો લે, અને મક્ષિકાઓ એટલે કે માખીઓ પણ યથાશક્તિ આસ્વાદ લે. આપણે તો માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે ઘડેલો છે. શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે, એટલે કે માખીના બચ્ચા ભૂખ્યા રહીએ?
આ નો ચાલે. આપણી સંસ્કૃતિ એ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી. આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના. એટલે કે બહુ સારો વ્યંગ કર્યો છે આ પેરેગ્રાફમાં, કે અત્યારે મ્યુનિસિપાલિટીના પીપ હોય છે, એટલે કે કોર્પોરેશનના ડસ્ટબિન હોય છે, એ બાજુમાં હોય તોય આપણે ગોટલાને બહાર નાખી દઈએ છીએ. એનું કારણ શું ખબર છે? તો કે એ ડસ્ટબિન ઊંડું હોય, એમાંથી ગાય ગોટલા કાઢીને કેવી રીતે ખાય? એના કરતાં બહાર પડ્યા હોય તો ગાય ખાઈ શકે, કૂતરા એની સુગંધ લઈ શકે, માખીઓ એનો સ્વાદ લઈ શકે. એ બિચારા જીવ છે, એને ઈશ્વરે ઘડેલા છે. આવી દવા ખાઈને આપણે બહાર ગંદકી કરી છે. આપણે એવું કહીએ છીએ કે આપણા છોકરા કેરીનો રસ ખાય તો માખીના બચ્ચા બિચારા ભૂખ્યા રહીએ. આમ આવી સ્વાર્થપણાની સંસ્કૃતિ સ્વીકારતી નથી અને ગોટલા આપણે ખુલ્લામાં નાખીએ છીએ. છોતરા મોટા ભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુઓ છે, પણ ગાયોને કે મક્ષિકાઓને એ કામ નથી આવતા. હવે છોતરા આપણે જોઈ છીએ મગફળીના, જે ખૂબ જ મૂલ્યવાન વસ્તુ છે, જે ગાય કે માખીઓના કામ નથી આવતા. એટલે આપણે એ છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે, રસ્તામાં, ખૂણામાં કે દિવાલ પાસે, રસ્તામાં, વચ્ચે ઢગલામાં નથી નાખતા. આપણે સિંગના છોતરાને સર્વત્ર વેરતા જઈએ છીએ, એટલે કે આમ રસ્તામાં વેરતા જઈએ. નકર છોતરા તો કોઈ ખાતું નથી. સબ ભૂમિ ગોપાલ કી. શા માટે પૃથ્વીને એક ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા વિહોણી રાખવી, એટલે કે ફોતરા વગરની રાખવી? આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસ, કમ્પાઉન્ડમાં, શાળાના વર્ગમાં, સર્વત્ર ફોતરા વેરતા ચાલીએ જઈએ છીએ. અને એક કવિએ એટલે જ કહ્યું છે કે બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. બહુ સરસ પંક્તિ એક કવિએ કીધી કે હે બેફામ તોય આપણે કેટલા થાકી જઈએ. હકીકતે તો આપણા જીવનનો માર્ગ આપણા ઘરથી કબર સુધીનો છે, એટલે કે આપણા જન્મથી મૃત્યુ સુધીનો. પણ વચ્ચે આપણે છતાંય હાલીને ઘણા બધા થાકી જાય છે. આ શાયરે વ્યંગમાં કહ્યું છે કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે, પણ એટલામાંય આપણને કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે. બહુ સરસ આ શાયરે વ્યંગ કર્યો છે કે આટલી ટૂંકી જિંદગીમાં આપણે આટલો બધો થાક અનુભવીએ છીએ. મને એટલે કે કવિને કહેવાનું મન થાય છે, કવિને જેને આ લખ્યું છે એને, કે જિંદગીનો થાક ન લાગે કવિ, જિંદગીનો થાક ન લાગે કવિ, જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા ટહેલતા જાઓ અને ફોફાના ફોતરા સર્વત્ર વેરતા જાઓ તો. આ પંક્તિની સામે આપણા લેખક સરસ વ્યંગ કરે છે કે હે કવિ, આ જિંદગીનો થાક તમે એમ કહો છો કે આ જીવનનો માર્ગ ઘરથી કબર સુધી છે, તોય માણસ થાકી જાય. તે થાક ન લગાડવો, તમે ફોફા ખાતા જાઓ અને બધે ફોતરા વેરતા જાઓ. બીજા એક ફિલ્મી શાયરે ગાયું છે, દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગિરા એક વહાં ગિરા. એક પિક્ચરનું ગીત છે, ફિલ્મી શાયરે ગાયું છે કે દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગિરા એક વહાં ગિરા. હવે દિલનું શું છે કે આપણામાંના કેટલાકની પાસે જ એ હોય છે, એટલે કે દિલ કેટલાક પાસે જ હોય છે.
બધા પાસે હોતું નથી. વળી જેની પાસે હોય છે તેનું દિલ તૂટે છે માત્ર જોવાનીમાં જ. એટલે દિલના 1000 ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ એવું સદભાગ્ય તો કોકને મળે છે. પણ ફોફા એ ટુકડે દો ચાર હુએ, એક યહાં ગિરા એક વહાં ગિરા. એ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ એમ છીએ, શૈશવથી તે વૃદ્ધાવસ્થા સુધી. બહુ લેખકે સરસ વાત કરી છે ફિલ્મી ગીતની કે દિલ કે ટુકડે 1000 હુએ, એક યહાં ગિરા એક વહાં ગિરા. એટલે કે દિલનું શું હોય, એ તો કેટલાક પાસે હોય, કેટલાક પાસે ન હોય. જુવાનીમાં દિલ તૂટે તો એના કટકા થાય અને સદભાગ્યે આવું તો કોકને જ મળે. પણ ફોફા હોય એના તો ઘણા બધા ટુકડા હોય, એટલે એ તો આ પીડા હોય, વાં પીડા હોય, ગમે આ પીડા હોય. એટલે જ દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં જ દેખાય છે. પણ ફોફે કે ટુકડે ઇધર ઉધર યહાં વહાં સબ જગહ દિખતે હૈ. બહુ સરસ વાત કરી બકુલ ત્રિપાઠીએ છાલ છોતરા અને ગોટલા પાઠમાં. અહીંથી આપણે આ પાઠ હજી થોડો બાકી રાખશું. બહુ લાંબો ટોપિક છે, પછીથી એના ઉપર આપણે ધ્યાન આપશું. આપણા લેખકના અલગ અલગ વ્યંગને આપણે આગળ જોશું. અસ્તુ.